Hello friends, good afternoon. Today we will learn Unit 3, ouch, activity number 3. એક્ટિવિટી 3માં મિત્રો તમને અહીં સ્માઇલી આપ્યા છે દોરીને. એના ઉપરથી તમારે લખવાનું છે કે ચહેરો, અહીં તમને ટૂંકમાં ફેસ એક્સપ્રેશન રીડ કરતાં શીખવાડે છે કે કેવો ચહેરો હોય તો શું અનુભવતો હોય એ માણસ. અહીં તમને આગળ જોઈએ તો આપણને બ્રેકેટમાં એના માટે વર્ડ્સ પણ આપ્યા છે કે સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થવો, સરપ્રાઇઝડ એટલે કે આશ્ચર્યચકિત બનવું, કોલ્ડ એટલે ઠંડો, સેડ એટલે દુઃખી, ગિલ્ટી ફીલ થવી એટલે કોઈ પણ આપણે ન કરવાનું કામ કર્યું હોય અથવા તો કોઈની સાથે આપણે ખોટું બોલ્યા હોય તો એના માટે આ ગિલ્ટી વર્ડ્સ વપરાય છે. ટૂંકમાં આપણે જે કામની ભૂલને આપણને અહેસાસ થવો તે. હેપી એટલે કે ખુશ, લોનલી એટલે કે એકલતા અનુભવી અને કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ સાથે, બોરેડ એટલે કે કંટાળી જવું. તો અહીં આપણને જે ફેસ આપ્યા છે એ આપણે રીડ કરવાના છે અને આપણે ફેસ એક્સપ્રેશન બતાવવાના, નીચે લખવાના છે. તો જુઓ, અહીં હંમેશા એની આંખોમાં જો એકદમ તેજ દેખાય છે, હસતો દેખાય છે, એટલે આપણે અહીં શું લખવાનું છે? હેપી એટલે કે માણસ કેવો હોય? ખુશ હોય. અહીં જુઓ, એકદમ ઠંડુ, જાણે કે કોઈ ફરક જ ના પડે, શાંતિથી બેસેલો માણસ હોય એટલે એને શું કહેવાશે? કોલ્ડ કે ઠંડો માણસ. અહીં જુઓ, જીભ નીકળી જાય છે. આપણે જ્યારે બી કોઈ ભૂલ કરીએ છીએ ત્યારે આપણે જીભ બહાર કાઢી દઈએ છીએ, બરાબર? અને આંખોની જે પાપણો છે એ ઊંચે થઈ જાય છે કે અરે રે, મારાથી આ ભૂલ થઈ ગઈ, એટલે કે અહીં આપણે ગિલ્ટી લખીશું. એના પછીનો જે ચહેરો છે એ જુઓ, એકદમ આમ આશ્ચર્યમાં સેટિસ્ફાઈડ છે. અને જુઓ કે કોઈ વસ્તુનું એને કોઈ દુઃખ દેખાતું નથી, માટે અહીં આપણે સેટિસ્ફાઈડ લખીશું. આ ચહેરો જુઓ, સહેજ પણ હાસ્ય નથી, આંખોમાં સહેજે તેજ નથી દેખાતું, એટલે કે માણસ કંટાળી ગયો છે, તો આપણે બોરેડ લખીશું. અહીં આપણે સરપ્રાઈઝ પામે, જો આંખોમાં ખુશી દેખાય છે, બરાબર, અને એકદમ આનંદ વ્યક્ત કરે છે, એટલે શું આવશે? સરપ્રાઈઝડ પામે છે. અહીં એકલો કંટાળેલો માણસ દેખાય છે, માટે આપણે લોનલી લખીશું. અહીંયા કોન્ફિડન્સ ફેસ દેખાય છે કે કોઈ પણ જાતનું એને ડર કે ભય દેખાતો નથી ચહેરા પર, તો અહીં આપણે કોન્ફિડન્ટ લખીશું. અને અહીં આપણે સેડ એટલે કે દુઃખી લખીશું, બરાબર. એક્ટિવિટી નંબર 4માં તમને ડાયલોગ આપ્યા છે, એ ડાયલોગ તમારે જાતે એકવાર રીડ કરવાના છે. એક્ટિવિટી નંબર 5 જોઈએ તો મિત્રો, અહીં આપણને પિક્ચર્સ આપ્યું છે. એ પિક્ચર્સના આધારે અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પિક્ચર્સમાં આપણે જોઈએ તો જુઓ, આપણને એક ઘવાયેલું બર્ડ્સ દેખાય છે. એ બર્ડ્સને બેબી એના મમ્મી શું કરે છે કે પાટાપિંડી કરે છે, એમને ઉડાડે છે, અહીં એને દાણા ખવડાવે છે, પાણી પીવડાવે છે. અને અહીં જુઓ, એ લઈને આવે છે એટલે કે દુઃખી થાય છે કે આવું બચ્ચાને કંઈક વાગ્યું છે, એમ બાળક મમ્મીને કહે છે. તો આ જ આખી જે વાર્તા છે આપણે અહીં લખવાની છે મિત્રો, કે અ ગર્લ સો વોન્ડેડ એટલે કે ઘવાયેલું, ઘાત પામેલું. શું જોવે છે? તો બર્ડ્સ જોવે છે. ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. હવે કોણ ટ્રીટમેન્ટ આપે છે? એટલે કે ધે, એટલે કે મધર એન્ડ ગર્લ્સ. સી ટુક કેર ઓફ ખાલી જગ્યા, તો ધ બર્ડ કે બર્ડની તેઓ શું રાખે છે? દેખરેખ રાખે છે. આફ્ટર સમ ડેઝ સી સેટ ધ બર્ડ્સ ફ્રી, કે થોડા દિવસ પછી એ શું કરે છે? બર્ડને ખુલ્લું મૂકી દે છે. સી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર, તો ટુ હર મધર, તેની માતા પાસે મૂકે છે. ધ બર્ડ્સ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય, જ્યારે સાજું થઈ જાય છે ત્યારે શું કરે છે? બર્ડ્સ ઉડી જાય છે. અહીં મિત્રો આપણને એક્ટિવિટી 6માં લેસન આપ્યું છે આપણું
ટુ બોયઝ ઇન ધ જંગલ, કે જંગલમાં બે મિત્રો. તો શું થાય છે આપણે જોઈએ. અમિત વોઝ ઇન આસામ, કે અમિત અત્યારે ક્યાં હતો? આસામમાં હતો. હી વોઝ સ્ટેડ વિથ હિઝ ફ્રેન્ડ, કે તે ક્યાં રોકાય છે? તો તેના મિત્ર સાથે રોકાયો છે. એના મિત્રનું નામ શું છે? તો ભૂપેન. તો ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. અમિત સે આસામ ઇઝ સો બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. હવે અમિત જે છે ભૂપેનને પૂછે છે કે આસામ એ ખૂબ સુંદર છે, શું તે નથી? તો મિત્રો ભૂપેન ક્યાં રહે છે? આસામમાં રહે છે. અને અમિત ક્યાં છે? તો એનો મિત્ર ગુજરાતનો છે, જે અત્યારે હાલ આસામમાં કોની પાસે? એના મિત્ર ભૂપેન પાસે ગયો છે. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર, કે તેમાં બહુ બધા જંગલો છે અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ અ બસીસ, લોંગ ક્રીપર, થીક ટ્રી, શોર્ટ ટ્રી એન્ડ અ ટોલ ટ્રી ટુ. તો શું કહે છે કે તમારા જંગલમાં જે છે, જંગલો કેવા છે? ત્યાં ટૂંકા ઝાડ છે, લાંબા ઝાડ છે, ક્રીપર એટલે કે વેલાઓ છે, બસીસ એટલે કે ઝારી ઝાકડા પણ છે. અ બનાના પ્લાન્ટ્સ આર ગ્રોસી, અને એ બનાના પ્લાન્ટ પણ છે. તો પ્લાન્ટ કેવો છે આખો? તો ગ્લોસી છે, એટલે કે લપસી જવાય એવો છે. ડુ એન્ટ સ્કેટ ઓન ધેમ, કે શું કીડીઓ એના ઉપર સ્કેટિંગ કરી રહી છે? ભૂપેન સ્માઇલિંગ સર્ટેનલી, ચોક્કસ એવું જ લાગે છે કે કીડીઓ શું કરે છે? પાન ઉપર ચડે છે અને નીચે ઉતરે છે. એટલે કે એ પૂછે છે કે શું આ કીડીઓ સ્કેટિંગ કરી રહી છે? ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ ધે, કે તે લોકો ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. શું તેઓ નથી લઈ રહ્યા? અમિત સે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, કે શા માટે આ બધા ઝાડ ઊંચા છે? ભૂપેન સે ધે આર ટોલ બિકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન, કે તે બધા ઊંચા છે કારણ કે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, કે તેની જમીન પણ કેવી છે ત્યાંની? તો ખૂબ જ ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ, કે અમારે ત્યાં શું છે? કે ઘટાદાર જંગલો છે. વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, કે અમારે ત્યાં, અમિત શું કહે છે કે અમારે ત્યાં પણ ડાંગમાં ખૂબ જ ઊંચા ઊંચા વૃક્ષો છે. વી ઓલ્સો હેવ અ ફોરેસ્ટ, કે ત્યાં જંગલો પણ છે. ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. ભૂપેન શું પૂછે છે કે અમિત, ગુજરાત એ સિંહો માટે ખૂબ જ જાણીતું છે, શું તે નથી? અમિત સે યસ વી હેવ અ લાયન સેન્ચુરી. સેન્ચુરી એટલે કે અભયારણ્ય, જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે હરી ફરી શકતા હોય, એમને કોઈ મારી શકતું હોય નહીં. વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેન્ચુરી, કે જંગલી ગધેડાઓનું પણ અભયારણ્ય છે. સ્લોથ બિયર એટલે કે સ્લોથ રીંછનું પણ અભયારણ્ય છે. એન્ડ મેની બર્ડ સેન્ચુરી, અને ઘણા બધા પક્ષીઓની પણ સેન્ચુરી છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ, તો શું તમારા આસામમાં એમ કે જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સે ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્નેડ રાઇનો, કે હા છે. કાઝીરંગામાં એમ કે વન હોર્નેડ રાઇનો માટે ખૂબ જ જાણીતું છે, એટલે કે એક શિંગડાવાળો ગેંડો. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. ઇટ હેઝ એલિફન્ટ, જુઓ કે તે આખી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, અને એ સાઇટમાં કે ત્યાં બધું શું છે? એલિફન્ટ્સ એટલે કે હાથી છે, જંગલી ભેંસો બફેલો એટલે, પછી સ્વાપ ડિયર એટલે કે હરણો છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાંજીરંગા, કે આવતા અઠવાડિયે અમે લોકો અમારી સ્કૂલમાંથી કાંજીરંગાના કેમ્પે જવાના છીએ, જ્યાં બધા પ્રાણીઓ છે ત્યાં. વી વિલ સેટ એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ.
કે અમે બધા અહીં સી આપેલું છે કે અમે બધા ત્યાં શું જોઈશું કે એનિમલ્સ એલિફન્ટને પણ જોઈશું અને બીજા એનિમલને પણ જોઈશું. વિલ ઇટ બી અ રિયલ કેમ્પ કે તે ખરેખર કેમ્પ હશે. વિલ યુ સ્ટે ઇન ધ ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ. શું કહે છે કે શું તમે બધા ત્યાં ટેન્ટમાં રોકાશો અને તમે તમારું ખાવાનું જાતે બનાવશો. ભૂપેન સે યસ વી વિલ, કેન યુ જોઈન અસ કે તું પણ અમારી સાથે જોડાજે. અમિત સે યસ વાય નોટ કે હા શા માટે નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી કે તે મારા માટે ખૂબ જ યાદગાર અનુભવ હશે. ભૂપેન સે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ કે અમે ટ્રેકિંગ એટલે કે દોરડા વડે પહાડો ઉપર ચડવાનો આનંદ લઈશું, ગાઈશું, ડાન્સ કરીશું અને બોન ફાયર એટલે કે આપણે રાત્રે ટેન્ટની બહાર બેઠા હોય અને ત્યાં અગ્નિ વચ્ચે પ્રગટાવી અને આજુબાજુ બેસવું તે. ડુ જોઈન અસ કે તું અમારી સાથે જોડાઈશ. અમિત સે આઈ લાઈક ઇટ કે હા તે બધું મને ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈનેડ ધ કેમ્પ. બીજા જ એમ કે અઠવાડિયે અમિત અને ભૂપેન શું કરે છે કેમ્પમાં જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ ઓન ટુગેધર એક્સપ્લોર ધ ફોરેસ્ટ કે તેઓ પહેલા જ દિવસે શું કરે છે આખા જંગલમાં આજુબાજુ ફરી વળે છે. ધે શો મેની બર્ડ્સ ત્યાં ઘણા પક્ષીઓ જુએ છે. ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુઓ જુએ છે. એન્ડ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ પણ જુએ છે. ડ્યુરિંગ ધ નાઇટ રાત દરમિયાન ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક કે રાતે તેઓ પોતાનો રસ્તો પણ ભૂલી જાય છે પણ ઝડપથી જ તેઓ પોતાના ટ્રેકે પાછા આવી જાય છે. ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ કે તેઓ રસ્તો ભૂલી જાય છે ને ત્યાંથી કેવી રીતે રાતે પાછા આવે છે એ એક્સપિરિયન્સ એક ખરેખર એમના માટે ખૂબ જ એમ કે યાદગાર અને ઉત્તેજનાવાળો છે. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ કે મોડી રાત્રે ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ કે કેમ્પથી જ ઘણા દૂર નીકળી ગયા. ધે વેર વોકિંગ ઓલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર કે તેઓ ક્યાં ચાલી રહ્યા હતા તો બ્રહ્મપુત્રા નદીની કિનારે. ધે કુડ હેયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ કે તેઓ જ્યારે બ્રહ્મપુત્રા નદીને કિનારે ચાલે છે ત્યારે એમની આજુબાજુ બધે જ તેમને એમ કે એનિમલનો અવાજ સંભળાય છે. ભૂપેન સે વોક ફાસ્ટ કે ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી કે આપણે ફટાફટ જ ટેન્ટે પહોંચી જવું પડશે. જો અહીં મિત્રો આપણને પિક્ચર્સ બતાવ્યું છે અને 2 બોયઝ પણ સંતાડેલા બતાવ્યા છે તો જોઈએ કે આગળ શું થાય છે. ધે હેયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ કે તેઓ શું સાંભળે છે તો એલિફન્ટનો અવાજ સાંભળે છે. અમિત વોઝ એક્સાઇટેડ અને અમિત ખૂબ જ એક્સાઇટ થઈ જાય છે. અમિત સે ઇન એન એક્સાઇટ વોઇસ કે ખૂબ જ એમ કે ઉત્તેજનાવાળા અવાજમાં ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ કે શું તું મને વિચારીને કહી શકે છે કે આપણને હાથી જોવા મળશે. ભૂપેન સે વેઇટ કે રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેડ અપ હિઝ હેન્ડ કે એકદમ જ ભૂપેન શું કરે છે અટકી જાય છે અને તેના હાથ બાંધી દે છે, અદબ પાડી દે છે. તે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસનેડ કે તે જ્યાં છે ત્યાંના ત્યાં જ અટકી જાય છે અને સાંભળે છે. શું સાંભળે છે? થમ 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 એને થમ થમનો અવાજ આવે છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ કે એક મોટું પ્રાણી તેની તરફ આવી રહ્યું છે. ઇટ્સ એન એલિફન્ટ ભૂપેન વિસ્પરેડ કે આ હાથી છે એવું કોણ બોલે છે? ભૂપેન વિસ્પરેડ એટલે કે ખૂબ જ ધીમા અવાજે બોલે છે.
They walked quickly on the grass and hid, big, hid behind a big tree. અને એક મોટા ઝાડની પાછળ તેઓ સંતાઈ જાય છે. અ બિગ બ્લેક ક્રેચર વિથ અ વ્હાઇટ ટસ્ક, એક મોટું પ્રાણી કે જેને સફેદ દાંત છે, થીક લેગ્સ, જાડા જાડા પગ છે, બિગ ઇયર્સ, મોટા મોટા કાન છે, સ્મોલ આઈઝ, નાની નાની આંખો છે, અ લોંગ ટંગ, અને લાંબી સૂંઢ છે, વોઝ કમિંગ ટુવર્ડ ધેમ, કે તેમની તરફ આવી રહ્યું છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, કે તે ખૂબ જ નજીક અને નજીક આવી રહ્યું હતું. ભૂપેન સે ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન કહે છે કે આ હાથી છે. વોટ ઇઝ અ બિગ ક્રેચર ઇટ ઇઝ, કે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, કે મને પણ વિશ્વાસ થતો નથી. ઇટ્સ અ ડ્રીમ, કે શું આ મારું સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. અમિત શું કહે છે કે મેં ક્યારેય આવો જીવતો હાથી મારી જિંદગીમાં જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, કે શું હું તેની ખૂબ જ નજીક જઈને એને જોઈ શકું છું. ભૂપેન સે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, કે એલિફન્ટથી યોગ્ય ડિસ્ટન્સ રાખવું એટલે કે અંતર રાખવું જરૂરી છે. ભૂપેન વોઝ વરીડ, હવે ભૂપેનને ચિંતા થવા લાગી હતી મિત્રો. કેમ? તો ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 ફીટ અવે, કે એક મોટો હાથી તેમનાથી કેટલો દૂર હતો? ફક્ત 30 ફીટ દૂર હતો. હી ઇઝ એંગ્રી, પાછો શું કરે છે? ખૂબ જ ગુસ્સામાં છે અને સૂંઢ વડે અવાજ કરે છે. ભૂપેન વિસ્પરેડ, ભૂપેન ધીમેથી બોલે છે. ધ એલિફન્ટ હેયર્ડ ધેર વોઇસ, પરંતુ એલિફન્ટ તેમનો અવાજ સાંભળી લે છે. હી સ્મેલેડ ધેમ, અને તેમને સૂંઘી પણ લે છે. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેડ લાઉડલી, કે તેમનો અવાજ સાંભળવાથી એને ખબર પડી જાય છે કે આજુબાજુ કોઈ માણસ છે. તેથી તે એની સૂંઢ ઊંચી કરે છે અને ખૂબ જ મોટેથી શું કરવા માંડે છે? એ બોલવા લાગે છે. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ, કે મૂવ અ બીટ એટલે કે સહેજ પણ ખસવું નહીં. ભૂપેન અને અમિત એક સહેજ પણ ખસી શક્યા નહીં. ભૂપેન વોઝ અફેડ, ભૂપેનને હવે ડર લાગવા લાગ્યો હતો, કારણ કે હાથી એમની નજીક અને નજીક આવી રહ્યો હતો. બટ અમિત વોઝન્ટ, પણ અમિતને ડર લાગતો ન હતો. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ, તે પોતાની જાતે શું કરી રહ્યો હતો? આનંદ મેળવી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કમ ટુવર્ડ્સ ધેમ, કે ધીમે ધીમે એલિફન્ટ તેમની તરફ આવી રહ્યો હતો. નાવ હી વોઝ 25 ફીટ અવે, હવે ફક્ત તેમનાથી કેટલો દૂર હતો? એ 25 ફૂટ જ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ એન્ડ એંગર, શેકિંગ હેડ એટલે કે માથું ખૂબ જ હલાવી રહ્યો હતો અને ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ, હવે જુઓ ભૂપેન શું કહે છે કે તે કદાચ આપણા ઉપર હુમલો કરશે. ભૂપેન વેસ્પર ટુ અમિત, ભૂપેન અમિતને કહે છે વી મસ્ટ ડૂ સમથિંગ, આપણે કંઈક કરવું પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ, ભૂપેન શું કરે છે કે એના પોકેટમાંથી એક બ્રાઉન કલરની પેપર બેગ કાઢે છે. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, કે તેમાં એ શું ભરીને આવ્યો હતો? થોડીક સ્વીટ ભરીને આવ્યો હતો. હી થ્રુ અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ, કે તે જે સ્વીટ ભરીને આવ્યો હતો એને ક્યાં ફેંકી દે છે? ઘાસમાં ફેંકી દે છે. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ, અને એ બેગને તે ફૂલાડવાનું સ્ટાર્ટ કરે છે. સૂન, એટલામાં જ અ બેગ વોઝ લાઈક અ બિગ બલૂન, કે મોટા ફુગ્ગા જેવી બની જાય છે. હી હિટ્સ ઇટ્સ હાર્ટ વિથ હિઝ હેન્ડ, અને શું કરે છે તે હવે પોતાના હાથ વડે
એ બલૂન જેવી બની ગયેલી બેગને ફટકારે છે. એટલે કે જુઓ અહીં આપણને અવાજ આપ્યો છે. કેવો અવાજ આવે છે એનો? ફટાક લઈને અવાજ આવે છે. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, કેટલો મોટો અવાજ હતો તે. ઇટ ઇકોઇડ ઓવર ધ ફોરેસ્ટ, કે તેનો પડઘો આખા જંગલમાં પડી ગયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, એલિફન્ટ રોકાઈ ગયો. ટ્રમ્પેડ એંગ્રીલી, કે ગુસ્સામાં. એન્ડ ટર્નેડ અવે, અને ફરી ગયો. કે એમની તરફ આવતો હતો ત્યાંથી એ ફરી ગયો. હી વોકડ ક્વિકલી, અને ફટાફટ ચાલ્યો ગયો. ક્યાં ચાલ્યો ગયો? થ્રો ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસએપિયર્ડ ઇનટુ ધ ફોરેસ્ટ, કે ઊંચા ઘાસમાં જતો રહ્યો અને જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ્સ અ યુઝફુલ ટ્રીક, કે કેટલી યુઝફુલ એમની યુક્તિ. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ, હવે બંને મિત્રોને શાંતિ થઈ કારણ કે હાથી ચાલ્યો ગયો. હી થોટ વી હેડ અ ગન, કે હાથીએ શું વિચાર્યું મિત્રો? કે એમની પાસે ગન છે. ભૂપેન અને અમિત હસવા લાગ્યા. યસ, તે વોકડ ટોવર્ડ ધ કેમ્પ, હવે તે કેમ્પ તરફ પાછા વળી ગયા. આફ્ટર સમટાઇમ્સ ભૂપેન સેડ, લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. હવે તેઓ ચાલતા ચાલતા પોતાના ટેન્ટ જોડે આવી ગયા કારણ કે એમને લાઇટ દેખાવા લાગી. હવે એકબીજાને કહેવા લાગ્યા કે આપણો કેટલો જ ખૂબ જ એમ કે ઉત્તેજનાવાળો આપણો અનુભવ હતો તે. બરાબર, એની એક્સરસાઇઝ મિત્રો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.